સમગ્ર દેશમાં આજે આનંદ અને ઉત્સાહ સાથે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે। આણંદ શહેર તેમજ ગીભપુરા, શાંતિપુરા, અણદેજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મસ્જિદોમાં અને વિરોચનગર મુકામે ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોની ઈદની વાજબી નમાઝ અદા કરી હતી। નમાઝ બાદ દેશની શાંતિ, સલામતી અને ભાઈચારાની ભાવના માટે ખાસ દુઆ કરવામાં આવી હતી। ઈદગાહ ખાતે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં સૌએ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદ પાઠવી, જો એકતા અને સૌહાર્દનું સુંદર ઉદાહરણ બની રહ્યું હતું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં લઈને સાણંદ જીઆઈડીસી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ખાસ વાત કરીએ તો રમજાન મહિના દરમિયાન મુસ્લિમ ભાઈઓ અને બહેનો એક મહિના સુધી રોજા રાખી ખુદાની બંદગી કરે છે અને રાત્રે તરાવીની નમાઝ અદા કરે છે। સાથે જ જકાત, ફિત્રા અને લીલ્હા દ્વારા જરૂરિયાતમંદોને મદદ પણ કરવામાં આવે છે। રમજાન પૂર્ણ થયા બાદ ચાંદ દેખાતા બીજા દિવસે ઈદનું પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે, જેને મીઠી ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે ઈદનો આ પવિત્ર તહેવાર સમગ્ર સમાજને એકતા, પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપે છે। બ્યુરો રિપોર્ટ, ફઝલ ખાન પઠાણ, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ, સાણંદ, અમદાવાદ।